ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલ્પેશભાઈ ગોપાલદાસ ડોંગા નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 409, 420 અને જીપીઆઈડીની કલમ 3 અને 4 હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામના આરોપીએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ શરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહેદોના એફડી કરાવવાના બદલે વર્ષના 12% લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ 60થી વધુ સાહેદોના 11 કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ. આ આરોપી વિરુદ્ધ આ કલમોના અતિરિક્ત ગુજરાત નાણાધીરનાર અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે જે રકમ એમને ફરિયાદી પાસેથી લીધી હતી અને સાહેદો પાસેથી લીધી હતી આ રકમ બીજા સામાન્ય માણસોને વ્યાજે આપવામાં આવેલ હતી એમના દ્વારા, અને વ્યાજે આપવાના બદલે એમના પાસેથી જમીનના દસ્તાવેજો પણ કરાવી લેવામાં આવેલ હતા. હજુ સુધી આ તપાસ દરમિયાન જેટલા સાહેદો મળ્યા છે એમના આ સાહેદોના કેટલી રકમના જે કૌભાંડ કરવામાં આવેલ છે આ બદલે એમના દ્વારા જે પ્રોપર્ટીઝ અને જે વસ્તુઓ ખરીદવામાં આવેલ હતી એની વિગત મેળવી લેવામાં આવી છે અને એમને ટાંચમાં લેવામાં આવશે.